સેજ સનલાઇટ આવતી છે મેડમ, આ સાઈડ આવતી સર, આ સાઈડ આવતી એટલે તમારો ફોટો ચોખ્ખો આવે. અંદર જેને આપણે સમુદ્ર ફૂલ કહીએ છીએ. સમુદ્ર ફૂલ પહેલી વાર સાંભળ્યું. સમુદ્ર ફૂલ. સમુદ્ર ફૂલ એટલે કે એવું ફૂલ નહીં જેમ આપણે ગુલાબના ફૂલ આવે, કમળનું ફૂલ આવે, એ રીતના ફૂલ નથી, પણ આ લાઈવ એક જીવ છે. હવે કોઈ પણ ફિશ એને કાંઈ પણ એને ફૂડ લેવું હોય ત્યારે શું કરે કે આ રીતના આખે આખું પથરાઈ જાય, પછી કોઈ પણ ક્રેબ અથવા કોઈ પણ ફિશ એના ઉપરથી નીકળે ડાયરેક્ટ એના જે પોલિપ છે એ આખા એના બોડીની અંદર ચોંટાડી, પછી 3 થી 4 ફૂટ સુધીનો એનો પાઇપ છે નીચે બેસાડેલો હોય આનો. હા, એટલે ક્રેબ કે ફિશ સીધો પકડીને ડાયરેક્ટ અંદર લઈ જાય. પછી ક્રેબનું માંસ આવે, ફિશનું માંસ આવે, એ આખે આખું એનું માંસ બધું ખાઈ જાય અને હાડકા છે ને આ જગ્યા ઉપર વચ્ચે બહાર કાઢે છે. એટલે આખે આખું ગલ્ફ ઓફ કચ્છની અંદર આવા 4 જાતના એનિમોન જોવા મળે. આ જે તમે જોવો છો એ છે કાર્પેટ સી એનિમોન, એક ટેન્ટિકલ સી એનિમોન આવે જેના બોડીની ઉપર આવડા એન્ટેના પાઇપ છે, એક ટ્યુબ એનિમોન આવે કે આપણે ટચ કરો ને તો એ સ્પીડથી અંદર હોય છે, અને એક ગ્રીન પાર્ટિકલ સી એનિમોન એ પણ સમુદ્ર ફૂલ આખું ગ્રીન કલરની બોર્ડર આવે. એ બધા જેને આપણે સમુદ્ર ફૂલ જ કહીએ છીએ. ઓકે, આ આખે આખું કોઈ પણ ફિશ કોઈ પણ ક્રેબ એના ઉપરથી નીકળે એટલે પકડીને ક્યાં જશે સીધું પકડીને અંદર લઈ જાય. એના પોલિપમાં બોડીની અંદર ચોંટાડે, હાથની અંદર ચોંટાડે. આ કોઈ તમને ના, આ કોઈ પોઈઝનસ નથી. અચ્છા, હા, એના પોલિપ ખાલી ચોંટાડ્યા, ખાલી ગ્રીપ કરીને ખાલી ખેંચ્યા. કાંટા નથી ને? ના, કાંટા નથી. અચ્છા, આ જે ફેલાયેલું જે હતું ને, હા, એ અંદર કેટલું ક્રેબ કોઈ પણ ફિશ એના ઉપરથી નીકળે પકડીને ડાયરેક્ટ અંદર લઈ જાય. પછી ક્રેબનું માંસ આવે, ફિશનું માંસ આવે, બધું માંસ ખાઈ જાય અને હાડકા વચ્ચે બહાર કાઢે. એનિમોનનું મોઢું વચ્ચે જ હોય છે. હવે જ્યારે હાઈ ટાઈડ આવશે, જ્યારે પાણી ઉપર આવશે, જ્યારે એને ખોરાક લેવો હશે ને ત્યારે આખું ફ્લેટ થશે અને અત્યારે કારણ કે બી ગયું છે એટલે અંદર ભાઈ હવે નહીં આવે. એમ હા, જેને આપણે કોડ ફિશ કહીએ છીએ. આખી કોડ, કારણ કે એની ગ્રીપ છે, અહીંયાથી જ પકડી શકીએ. અહીંયાથી પકડીએ ને તો એ સ્લીપ ખાઈ જાય, કારણ કે એના બોડીની ઉપર આખું તેલી આવરણ છે, સોલ્ટ પાણીની અંદર એવું છે એટલામાં. જેને આપણે કોડ ફિશ કહે છે. કોડ લીવરનું જે ઓઇલ બનાવે ને આ ફિશની અંદરથી બાઇટ ન કરે. આ એની ગ્રીપ છે પકડવાની, મોઢાથી આપણે પકડી. પણ આમાં કોઈ ઝેરીલું કોઈ ઝેરીલી વસ્તુ છે જ નહીં. કોડ લીવરનું જે ઓઇલ બનાવે ને એ જ આની અંદર, અને 1 થી 1.5 ફૂટ સુધીનો જ મોટી થાય, એનાથી વધારે મોટી નથી. અચ્છા, બચ્ચું છે. અને એને કોઈ પણ ફિશ ઉપર અટેક કરવું ને ત્યારે કેલ્શિયમના કાંટા આ એના ફિન્સની અંદર ક્યાંય નથી. અહીંયા નહીં, અહીંયા એના ફિન્સ જે છે એની અંદર નહીં. આ જગ્યા પર જો એને 3 કાંટા ઊભા કર્યા. આ એના કેલ્શિયમના કાંટા છે. આ એના કેલ્શિયમના કાંટા છે. આ હાર્ડ આવે. હા, કોઈ પણ ફિશ ઉપર અટેક કરવું હોય ને ત્યારે એને કાંટા આ રીતના ઊભા કરે અને પછી લીટો મારે. લોબસ્ટર કે એનો મેઇન ખોરાક. આટલી વાર બહાર કાઢી જીવે પાણી બહાર 10 થી 15 મિનિટ સુધી રહી શકે આ ફિશ. બાકી મરી જાય તો હું બહાર જ ના કાઢું. ના, બરાબર છે. આપણે બી એવું નહીં. જે એના ગિલ્સ જે રેડ કલરના દેખાય છે ને અહીંયા જો, જેને આપણે ઝાલર કહીએ ઇંગ્લિશની અંદર ગિલ્સ, જે ઝાલર, આ ઝાલર છે. પાણી અને ઓક્સિજન બધું એના મોઢાની અંદર લઈએ અને ગિલ્સ થ્રુ એ ઓક્સિજન એના પેટની અંદર ઉતારી દઈએ અને અહીંયાથી પાણી ફ્લો કરી નાખે, બહાર કાઢી નાખે. એટલે પાણીની અંદર એ ઓક્સિજન લઈ શકે. તમારે પકડવું હોય તો પકડાય? હા, પકડી શકો. બરે ખોટો પાડો. આમ ખાલી દબાઈ દેજો, ખાલી મોટું ચીપટી દબાઈ. હા, બસ જો. અરે વાહ, સેની પકડી. અરે કોઈ રાઈડમાં નથી બેસતી. ફોટો પાડ લો. ફીટ પકડવું પડે. ફીટ પકડ આપજો. આ પેલા ભાઈને આપ. ના પડી જાય તો ડેડી પકડી લેશે. જો એનિમલ કાર્પેટ છે જે આપણે ઓલું જોયું એ જ ક્રેપ છે. અંદર હર્મિટ ક્રેબ છે. આ જે છે ને આ હર્મિટ ક્રેબ છે, એ પોતાનું ઘર ન બનાવે બીજાના ઘરની અંદર. એટલે આ શંખ જે સ્નેલે બનાવેલો હતો એ આ શંખને છોડી દીધો છે. એટલે આ શંખને એ હર્મિટ ક્રેબે યુઝ કરી લીધો. એટલે પોતાનું ઘર એને બનાવી લીધું. એટલે આખું હર્મિટ ક્રેબ અંદર છે. તો બધા શું આખું અંદર વહી જાય ને એટલે દેખાય પણ નહીં.
એટલે બધા શું કરે કે અહીંયાથી શંખ લઈને ડાયરેક્ટ કેમ્પે લઈ જાય ને પછી ત્યાંથી કારણ કે પાણી બહાર 1-1.5 કલાક સુધી રહી શકે પછી બહાર નીકળે એટલે પછી એમ કે આ ટેન્ટની અંદરથી આ બધી વસ્તુ નીકળી તો ભાઈ તમે જ લઈ ગયા છો અહીંયાથી. આ લાઈવ છે, આ એક લાઈવ સેલ છે હા એટલે પછી એવું થાય કે એટલે ખબર ના હોય કે આના અંદર છે કે નહીં એમ ટેન્ટમાંથી એવું થાય કે આવ્યું પછી બહાર નીકળે. હા આમાં તો નહીં ને અમે ફૂલ આ રહ્યું આ ફૂલ છે. જો પાછું તાર ફોટો બી પાડું પકડી એ ભાઈ પકડે ભાઈ આપણે પકડવી જોઈએ ને યાર. ખબર પડી ગઈ કે આપણે નહીં બાઇટ કરે અવાજ કેલો કર્યો અહીં હું કૂદી ના મને બીક લાગે બસ રહેશે નહીં પકડું એકાદ આંગળી ઓછી કરવી હોય તો છે કેમ કરે છે કઈ આમ પકડવું પડે હાથ પકડવો પડે લે એક જ હશે હા એટલે એક તૂટી ગયો છે પકડ આમ પકડ આને પકડ પહેલા હા જોરથી પકડ બરોબર બરોબર એટલે મારે ચોક બરોબર મારે આંગળી નાખી દીધું બાય પર ના છોડ દેતા પકડતા પકડતા હા કશું બીવા નહીં બેટા બચકું પડશે કશું નહીં નાક પકડી દે લઈ જા પાસે ના ભાઈ મેં નહીં જાતી એક જ દાંત છે એક જ છે લો પકડ નાય તમારે પકડવો છે હલો જો લો ખોલ્યા જો ખોલ્યા બસ કર હા કમ્ફર્ટેબલ છે આ ટેન્ટિકલ સી એનિમલ જોવા ટેન્ટિકલ સી એનિમલ આપણે જો ઓલું જોયું ને કાર્પેટ સી એનિમલ હતું આ ટેન્ટિકલ સી એનિમલ એના બોડીની ઉપર આ બધા એન્ટેના પાઇપ છે આખે આખો એક જ જીવ છે હો આખે આખો એક જ જીવ છે આ બધા એના એન્ટેના પાઇપ છે ઉભા રહેજો આપણે અમને સમજાવો અરે પેલું જ છે પણ એમાં અલગ મેં કીધું તો 4 ટાઈપના એનિમલ જોવા મળે છે એમાંનું આ ટેન્ટિકલ સી એનિમલ ઓલું આપણે જોયું ને કાર્પેટ સી એનિમલ હતું પહેલા જોવાતો તો આખો આખો એનો એક જ ટેન્ટિકલને ખાલી પૈકી હા અંદર જતું રહે. પાણીની બહાર હોય ને તો પાણી આખો ફ્લો કરે પાણી ઉડાડે ને પછી અંદર જાય. કારણ કે એના જ્યારે એને ફ્લો થવું હોય ને ત્યારે એને બોડીની અંદર આખું પાણી ભરી જાય પછી જ્યારે એને અંદર જવું હોય જ્યારે માંસથી ભરેલું હોય ને તો અંદર નથી જઈ શકતું તો એ આખે આખું પાઇપ માંસથી જ ભરેલો હોય હા હા અને માંસથી ખાલી હોય ને તો પાણીથી ભરેલો હોય પાણીથી પકડ બાકી પાઇપ આખો ભરેલો જ કોરલ છે જેને આપણે સોફ્ટ કોરલ કહીએ સોફ્ટ કોરલ છે ઇંગ્લિશની અંદર કોરલ કહે અને ગુજરાતીની અંદર પરવાળા સાહેબ પરવાળા ટાપુ ભણવાની અંદર આવી ગયું પરવાળાનો ટાપુ ઓકે દરિયાની અંદર જે રીફ આઇલેન્ડ બનાવે ને આ કોરલ બનાવે આમાં પણ એવું છે નીચે ઘૂસેલો છે આ તો પથ્થરની અંદર આખો ચોટેલો છે આ આખો બહાર ન નીકળે તમે એને ટચ કરશો ને આ રીતના ત્યારે જ ખબર પડશે કે આખો જીવ છે આ રીતે. બધા જીવ છે ને આ અંદર જશે આ હનુમાનજી જે રામ લખીને પથ્થર નાખ્યો હતો ને આ કોરલ એ બ્રેન કોરલ હતા જે હનુમાનજી રામ લખીને પથ્થર નાખ્યો હતો એ બ્રેન કોરલ આ જે તમે જોવો છો એ સોફ્ટ કોરલ છે બધા જીવ બહાર છે એક કોરલની અંદર એક જ જીવ ન હોય એની અંદર હજારો જીવ રહેલા હોય હા છે ને હા દેખાય છે અલગ અલગ એટલે જેટલા ડોટ દેખાય ને એ બધા જીવ છે અચ્છા આને 1 ઇંચ વધતા 25 વર્ષ લાગે છે ખાલી 1 ઇંચ વધતા આટલું હા 1 ઇંચ વધતા ઉપર અને એને ડેથ થવા માટે કોઈ આપણો પગ આવી જાય કોઈ પણ ઓઇલ ડીઝલનું પડ આવી જાય કે કોઈ પણ પ્લાસ્ટિક બેગ એના ઉપર આવી જાય તો પણ એ ડેથ થઈ જાય અચ્છા એટલે એટલું સોફ્ટ હોય હા એટલું સોફ્ટ આવે દરિયાની અંદર Delicate. 4 થી 4.5 હજાર પ્રજાતિ જે ફિશિસ છે આના ઉપર ડિપેન્ડન્ટ છે દરિયાની અંદર જો આ કોરલ ન હોય ને તો 4 થી 4.5 હજાર પ્રજાતિ જોવા જ મળે કારણ કે આખી કોરલને ખાવા માટે કોઈ નાની ફિશ આવે એને ખાવા માટે કોઈ મોટી ફિશ આવે ઓકે વન બાય એટલે વન હા 1 બાય 1 એટલે આખી જેવી સાયકલ છે જેની ને આના તાકાત. ઉપર ડિપેન્ડન્ટ છે જેવી જેની તાકાત દરિયાની અંદર રીફ આઇલેન્ડ આખા કોરલ બનાવે રીફ આઇલેન્ડ એટલે કે દરિયાની વચ્ચોવચ્ચ જે ખુલ્લો પોષણ થતો હોય એ આખે આખું રીફ બનાવે ત્યાં ગેટ બેરિયન રીફ ઓસ્ટ્રેલિયાની અંદર છે રાઉન્ડ ઓફ એરિયા 2000 કિલોમીટર એ જ રીતના આપણી પાસે પણ પગાર રીફ છે વચ્ચે છે આપણી ગલ્ફ ઓફ કચ્છ આ કચ્છનો અખાત જ ગણવાનો આખો હા ખાતા એટલે આ અખાત જે અખાત છે ને એની અંદર એવા 18 આઇલેન્ડ એવા રીફ આઇલેન્ડ છે કે હાઈ ટાઇડની અંદર જ્યારે પાણી ઉપર ચડે છે ત્યારે એના ઉપર 20 થી 25 ફૂટ પાણી ઉપર ચડે
જ્યારે લો ટાઈડ થાય એટલે 20 થી 25 ફૂટ પાણી નીચે આવીને આખો ખુલ્લો રાઉન્ડ થઈ ફેરિયા જાય, આખો ખુલ્લો ઓપન થાય થઈ જાય. એટલે રીફ આઇલેન્ડ. ઘણું બધું જોવા મળે એમાં. એટલે જે રીફ આઇલેન્ડ બનાવે ને આ બધા કોરલ બને. 20 થી 25 ફૂટ ઘણું બધું જોવા મળે. હા હા સી સ્લોથ દરિયાની મેં તમને આવું જ કીધું, પેલું જે પેલો એક કલર છોડે ને એ સસલું એપ્લેસ છે. હા. મેં તો અમારો તો લાગે આ મૃદુકા એનિમલ આવે કે હટકા વિનાનું, એના બોડીની અંદર એક પણ હટકું ના આવે. ખાય એવું મારે. શું કે એટલે આ આનો વનસ્પતિ મેન ખોરાક આપણે આલગી સેવાળ, આ જે લીલ છે ને એ જ એનો મેન ખોરાક. વેજ આવી છે ને 250 પ્રકારની થાય સ્લગ, બધી અલગ અલગ. પ્રકારની જે અલગ ગ્રીન છે. પાર્ટિકલ, બ્લેક પાર્ટિકલ, બધી અલગ અલગ. કોકર ગાય, કુકુર કે સેલ જ છે ને સેલ Black. સ્નેલ, હા સેલ અલગ છે. અને અંદરના બોડી પર તો ખાલી એક જ વસ્તુ છે. હાડકા વાડકા કશું જ નહીં. શરીરની અંદર એક પણ દેખો ગાઈસ કેટલી બધી લીલ છે એમાં. દરિયા પર ચાલી રહ્યા છે બધા. અરે જો સેની જેની હા હા આ જો નવી ફિશની ખોજમાં આગળ ચાલી રહ્યા છે. હવે શું એમને દેખાય છે જોઈએ આગળ છે. શું છે આ? શંખ બાયોસેલ છે. હા આમ કર દેખાય છે આમ કર હા અંદર એનું જીવડું હોય નીકળે ના. દેખો ગાઈસ लाइव है अंदर भी है અંદર લાવ્યું છે સંઘની મય છે જો જીવ છે. ઓકે ચલો પાછળ મેસેજ આવી ગયો છે બીજું કંઈ દેખાઈ ગયું છે ને એવું જોવા જઈએ. પાણી બી નહીં. આખું એના બોડીની અંદરથી બ્લેક કલરની સાઇન છોડે. તું જો એનો કલર જોજો ખાલી સ્વિમિંગ કરે ને ત્યારે. અચ્છા મેં તમને કીધું તો એ હા એ જો થોડા इंक ઇન્ક કેટલી કેપેસિટી હશે કે આટલું બધું એ છોડે. સેમ ઓક્ટોપસ આ જ રીતના સ્વિમિંગ કરે. અચ્છા બચવાનું કરે, आपको तो झेरी वेरी ना हो ઝેરી ના હોય. આ ટાઈપ ઓફ ઓક્ટોપસ જ છે આ. લાગે તો ઓક્ટોપસ જ છે. ઓક્ટોપસને 8 સેન્સર આવે અચ્છા જેને આપણે આ પગ हमारे ऊपर इनका ना फैला है हाँ तो ऊपर જો લે વિડિયો કે क्यों साइड અવાજ કરે છે. क्यों मस्त प्राणी है बस લે તો ફોન એનો કલર પતી ગયો. એની પતી ગઈ છે. ચાલો પેલું આવ્યું ચાલે છે અભી ચાલે જો અહીંયા બધા જો સંઘ કેવા ચાલે છે કે બધા ચાલે છે જો આ બે આ બધા ચાલે છે દેખો અરે કઈ આલી હા ઓ બધા ચાલે છે બધા ચાલે જ છે જો સંઘ. હવે એ લોકો ઘરે ઘરે જવું છે એમનું ઘર જ હશે કઈ જવાના. પકડીશ તો હશે બહાર જ હા અંદર નહીં પકડવાનો હા
देखो गाइस કેવા ચાલી રહ્યા છે શંખ છે શંખ छोटे छोटे शंख हैं देखो બહુ જ બધા શંખ છે શંખ 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 છે હવે નહીં પીવે ભાઈ ભાગી જાય સોય જેવો હોલ મળશે ને તો વહી જશે અહીંયા છે અહીંયા આવી જાઓ કરજો ને ચાલો બહાર જ નીકળવાનું છે તો ભાઈ હોધી રહ્યા આ બાજુ લે માથા જોડાય હા કઈ ગઈ પકડ ને ના મેં ના પકડું મને બીક લાગે બંધ કરી દીધી આંખો બંધ કરી હા બંધ ન કરે ખાલી એક પણ છે ને ખાલી પળ જ હશે આમ કર હાથ નીચે કર થોડું દેખાય હા વેક્યુમ વેક્યુમ સરવાલ ઝૂંડો નામ શું ગુજરાતી નામ શું લાવો લાવો હું કહી દઉં હા કહી દો સમજાય ઓક્ટોપસ કહીએ અને ગુજરાતી નામ કોઈને નહીં ખબર હોય કારણ કે ગુજરાતીની અંદર આપણે બધા ફોરેન થયા એટલે આપણને ઇંગ્લિશ નામ ખબર હોય જેમ કે ડોલ્ફિનનું નામ છે ઓક્ટોપસનું છે ગુજરાતી નામ ન ખબર હોય જેને ગુજરાતીની અંદર દરિયાનો બહેરૂપિયો કહે છે દરિયાનો બહેરૂપિયો શું કામ કહે છે કે આને જેવા કલર ઉપર રાખો ને પોતાનો કલર એવો ચેન્જ કરે એટલે દરિયાનો બહેરૂપિયો કહે બીજું નામ પણ એનું ગુજરાતી નામ છે જેને સરવલ તરીકે ઓળખે છે જેનું નામ બીજું નામ છે સરવલ અને આખો મૃદુકાય એનિમલ કે જેના શરીરની અંદર એક પણ બોન નથી હાડકું નથી એટલે આખો મૃદુકાય એનિમલ તમે સોય જેવા હોલની અંદર આખો 4 ફૂટનું હોય ને તો એ સોય જેવા હોલની અંદરથી નીકળી જાય એટલે આખો મૃદુકાય એનિમલ એટલે એના શરીરની અંદર એક પણ હાડકું છે નહીં અને જેના શરીરની અંદરથી બ્લેક કલરનું આખું એક સાઇન છોડે છે એટલે કોઈ પણ ફિશ એના ઉપર અટેક કરે છે ત્યારે બ્લેક કલરની સાઇન છોડે અને પોતાનો કલર એવો ચેન્જ કરીને ત્યાંથી નીકળી જાય એટલે એને બચાવ માટે ભગવાને એને બચાવવા માટે શું આપેલું છે એક સાઇન આપેલી છે ઇંક આપેલું છે એટલે આખું બ્લેક કલરની સાઇન છોડે અને 4 ફૂટનું થાય ને ત્યારે કોઈ દિવસ ઓક્ટોપસને નહીં પકડવાનું જેમ કે એક જે તમે આ પગ કયો છો ને એના સેન્સર છે કે આના સેન્સર એને કોઈ જીભ નથી પણ એના સેન્સર થ્રુ એને ખબર પડે છે કે એને કયો ખોરાક લેવો એટલે આ એના સેન્સર છે એટલે આપણે બોલવામાં સરખું લાગે એટલે આપણે એને 8 પગો કરી નાખ્યો એટલે 8 પગો એના 8 પગ નથી એના સેન્સર છે 4 ફૂટનું થાય ને ત્યારે એક એનું સેન્સર 8 ફૂટ સુધી મોટું થાય સ્ક્રૂ નાટ આવે ને એ રીતના આપણે હાથના આટા ચડાવી દઈએ એક વખત કારણ કે આપણે હાથની અંદર ચોંટાડી દઈએ ને આ નાનકડો છે છતાંય જુઓ તમે હવે 4 ફૂટનું થાય ને ત્યારે એનો એક સેન્સર છે 8 ફૂટ સુધી મોટો થાય એટલે 8 ફૂટ સુધી થાય ને ત્યારે એના વેક્યુમ છે ને મોટા થાય એક વખત ચોંટાડી દઈએ ને પછી સ્ક્રૂ ના હટાવે એ રીતના આપણે હાથના આટા ચડાવી દઈએ મને આપો તો સ્ક્વીડે આ જ રીતના સ્વિમિંગ કરતો ડીપ વોટર મળે ને તો મસ્ત સ્વિમિંગ કરે કઈ કલાક ચોટી જશે તાર નીચેનો મેન છે એટલે ચોખ્ખા પાણી પડી જાય ચોટી ગયો મેં તો હાથમાં છૂટી ગયો એને ભાઈ મારે ઘેર નહીં આવવાનું છોડ થાઈલેન્ડ મૂકે છે તો એ માસા બહુ ગમી ગયા છે ને देखो गाइस आ છે જેલીફિશ સાઈઝ મોટી આવતી સામ હે મિલનજી આ મોટી આવતી હા અસલ અહીંયાથી આવડી હશે એટલું
वो भी આ વચ્ચેનો જ ભાગ આટલો છે હા કારણ કે આ બહુ કોસેલી મની અંદર આવે એટલે 4 કટકા કરો ને તો 4000 જેવું છે હા जो जेरी કીધું અહીંયા ऐसा मच्छी नहीं जो जो चाल पकड़ बोलो મેં નહીં પકડું चाल वापस बाल बाल कीटो ગમતી ચક્ર હા ગોમતી ચક્ર છે ને, બધા હાથમાં નંગ હા. પહેરે ચલો ગોમતી ચક્ર શું છે ને કોઈને ખબર જ નથી તો આ કેલ્શિયમ કવચ આખે આખું બનાવેલું કોઈ પણ ફિશ જે સ્નેલ છે એને ખાવા માટે કોઈ પણ માછલી જાય ને એટલે આ એક આખો દરવાજો એનો બંધ કરી નાખે પેક કરી નાખે એટલે આ એક સેલનો દરવાજો છે એને જ ગોમતી ચક્ર કહે છે શંખ એક વખત બની ગયા પછી શંખ કોઈ દિવસ મોટો ન થાય એની અંદરનો જે જીવ હોય ને જીવ મોટો થાય જીવ મોટો થાય એટલે શંખની અંદર સમાતો નથી સમાતો એટલે એ શંખને શું કરે છોડી દે પાછું કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાંથી ભેગું કરે ને પોતાનું એક કવચ રહેવા માટેનું બનાવે છે એ રીતના એક શંખ બનાવે છે બાકી શંખ એક વખત બની ગયા પછી શંખ કોઈ દિવસ મોટો થતો એક જ વખત મોટો થાય હવે બધા એમ કહે છે કે શંખને આપણે પાણીની અંદર મૂકી તો એ મોટો થાય પણ શંખ કોઈ દિવસ મોટો ન થાય કારણ કે એક કેલ્શિયમ કાર્બોનેટ છે ગોમતી ચક્ર છે તમને બીચ ઉપર ઘણા જોવા મળશે આ જે અંદરની સ્મેલ છે ને એ હટકાવી નાખી એટલે કોઈ પણ ફિશ એના ઉપર અટેક કરે ત્યારે આખું જે દરવાજો છે આખો પેક કરી નાખે એટલે આના અંદર માછલી ક્યાંય જઈ ન શકે એટલે એને બચવા માટે ભગવાને એક સેલ આપેલો છે તમે કોડી જોવો છો તો કવરી એક એનિમલ એક એનિમલનું ઘર જ છે. खबर ना पड़ी कोड़ी કોડી કવરી બીચ ઉપર જોશો તો એને ઘણી કઈ बहुत बड़ी है हमें ना बेहतर होगी તારી અંદર સ્નેલ છે અત્યારે હા છે લાઈવ લાઈવ છે હા હા. આખો દરવાજો પેક કરી દીધો. આખું ગોમતી ચક્ર છે આજે આ ગોમતી ચક્ર આખા ફોર્મ પેક કરી આ આખું ગોમતી ચક્ર જ છે अच्छा એટલે આ લાઈવ સેલ અચ્છા એ જ્યારે મોટું થાય તો આ સેલ આ આખે આખું જે સેલ એક વખત બની ગયા પછી સેલ કોઈ દિવસ મોટો થતો જ નથી સેલની અંદરનો જે જીવ છે ને એ આખો જીવ છે જો જીવ અંદર વહી જાય આ બધા ગોમતી ચક્ર તમે આ કોઈ પણ સેલ જોવો છો બધા સેલ એક એનિમલનું ઘર જ છે तो घड़ा ઘણા ચોટેલા છે કે આ બધા ગોમતી ચક્ર આવે તમે બીચ ઉપર ઘણા જોવા મળશે ना ગલ્ફ ઓફ કચ્છની અંદર આવા 18 જાતની પીસીસ જોવા મળે પણ બધા બિનઝેરી કે ઝેરી નહીં જે જગ્યાએથી બાઇટ કરે એ જગ્યાએથી બ્લડ કાઢી નાખે અથવા મોટા હોય તો આંગળી કાપે બીજી કઈ વસ્તુ આપણે એની જે આ વચલો ભાગ છે અહીંયા એનું મોઢું છે ક્રેબનું મોઢું અહીંયા છે પણ ક્રેબ આપણને મોઢાથી કોઈ દિવસ બાઇટ જ નથી કરતો કશું ના કરે ના એના દાંતથી જ બાઇટ કરે આ બંનેના દાંત છે ના, હું તો કોઈ પણ ક્રેબનો કોઈ પણ દાંત તૂટી જાય કોઈ પણ એનો પગ તૂટી જાય કોઈ પણ એનું ફિન્સ તૂટી જાય તો એ પાછું રીજનરેટ થાય 15 થી 20 દિવસની અને જેમ સ્નેક પોતાની સ્કિન કાઢે છે ને એ જ રીતના ક્રેબ પણ પોતાની સ્કિન દર 6 મહિને કાઢે કે એક વખત કેલ્શિયમ કવચ જેમ તમે શંખ જોવો છો તો આ એક શંખનું એક કેલ્શિયમ કવચ જ છે હાર્ડ આવે આખું તમે એથી આ રીતના ટચ કરશો ને આમ, હા હા તો એ હાર્ડ જ આવે આખે આખું સેલ જેવું જ આવે પણ દર 6 મહિને આખી સ્કિન ચેન્જ કરી નાખે સ્કિન કાઢે ને એટલે આખે આખો સાવ સોફ્ટ આવે સાવ પોચો આવે પકડો તો પકડાય હા क्रैप ક્રેબ ગોસ ક્રેબ થઈ ગયો છે ઓહો આ નેપચ્યુન ક્રેબ અને સી ક્રેબ છે જો પાછળના ફિન્સ વાળા अच्छा आ रही પાછળ બે ફિન્સ આવે અને એને સ્કિન કાઢેલી છે बेटा ये नो ડેડ થઈ ગયેલો છે એને સ્કિન કાઢેલી છે તો ખાલી એનું કવચ છે ક્રેબ આ ડેડ છે હા એને સ્કિન કાઢેલી છે ખાલી ક્રેબે અચ્છા. મેં કીધું ને દર 6 મહિને પોતાની સ્કિન કાઢી નાખે એટલે આ સ્કિન કાઢેલી નેપચ્યુન ક્રેબ આખો સ્કાય બ્લુ કલરનો થાય તો લાઈવ હોય ને એ તો ઊંચો પડ્યો છે લાઈવ હોય ને તો તમને આખો બ્લુ કલરનો થાય આ રીતના જે આ ફિન્સ કે રીતના એ જ નથી આ બાજુ સુધી એન્ટીબાયોટિક હજી સુધીમાં ઓ બાપ તો આ જો બીચ પર કઈથી ફિશને બની બધા જ એરિયા બહાર રહી ગયું છે હવા જો આનો આખો આકાર અલગ આ ઉપર ઉપર આ છે ને આનેથી સ્વિમિંગ કરે છે હા હા આ ઉપર જમ્પ નહીં મારે ના એમ જમ પાણીની અંદર સ્વિમિંગ કરીને ફટાફટ બાઇટ કરી શકે
ચલો આપણે આમાં આ રીતના હાલી જ નથી. ઓહો એટલે બહાર રહી નીચે આ એના ફિન્સ છે. બહાર રહી ગયો એટલે આ જે છે આ એના ફિન્સ છે. આ ચેરી હોય છે राइस सनराइज सनराइज हो रहा है और इस साइड मून आइए हम लोग गाइस हम जाके आ गए अभी मरीन ड्राइव और वहाँ पे हमने देखे बहुत सारे ऑक्टोपस देखे फिर क्रैब्स देखे और अभी देखो चलते चलते भी आ रहे हैं और ऐसा कुछ अभी ये देखो लाइटिंग भी हो गई है अभी तो और अभी आपको वहाँ पे भी जाके पूरा टेंट का भी मैं बता दी देखो ऐसा है पूरा